નવસારીમાં ગણેશજીના ધામધૂમથી આગમન બાદ ભક્તોએ શ્રદ્ધાથી ભગવાન ગણેશજીની સ્થાપના કરી। તેમાં પણ વિવિધ મંડળો દ્વારા અલગ અલગ થીમ તથા આકર્ષિત કરનારા ડેકોરેશન કરી ગણેશ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે નવસારીના માનતાના ગણેશ તરીકે ઓળખાતા એવા સ્તુતિ ગણેશ મંડળમાં આ વર્ષે 851 જેટલી મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે। સમગ્ર નવસારી જિલ્લામાં સૌથી વધુ ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરનાર આ મંડળ કહી શકાય છે, અને એ પણ એક જ પંડાલમાં। ગણેશ ચતુર્થીના પર્વને લઈને દેશભરમાં ભક્તો ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે। ત્યારે નવસારી શહેરમાં નાની મોટી થઈને 5000થી વધુ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે। ત્યારે નવસારીમાં માનતાના ગણેશ તરીકે ઓળખાતા એવા સ્તુતિ ગણેશ મંડળમાં 851 મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે। લોકો પોતાની માનતા પૂરી થાય એટલે ગણેશજીની મૂર્તિનું મંડળમાં સ્થાપન કરે છે। નવસારીજનો તો ખાસ પણ દેશની બહારથી રહેતા લોકો પણ ગણેશ ચતુર્થી નિમિત્તે અને ગણેશ ઉત્સવમાં અહીં મૂર્તિનું સ્થાપન કરે છે। સ્તુતિ ગણેશ મંડળ છેલ્લા 59 વર્ષથી ગણેશ ઉત્સવમાં મૂર્તિનું સ્થાપન કરે છે। ગત વર્ષે આશરે 800 જેટલી મૂર્તિનું સ્થાપન થયું હતું, અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગણેશ યાગ કરવામાં આવ્યો હતો, અને આ ગણેશ યાગમાં 1008 ભગવાનને ગણપતિજીને પ્રિય એવા મોદકનો આહુતિ આપવામાં આવી હતી। એટલે કે છેલ્લા 59 વર્ષથી ચાલતા આ મંડળમાં છેલ્લા 20 વર્ષથી માનતાની મૂર્તિનું પ્રમાણ વધી જવા પામ્યું છે, જેના કારણે સ્તુતિ ગણેશ મંડળની ઓળખ પણ માનતાના ગણેશ તરીકે પડી છે। સ્તુતિ ગણેશ મંડળ મામા ચેવાન ગલીમાં મોટા બજાર ગેટ પાછળ અમારે ત્યાં ગણેશજીની સ્થાપના 58 વર્ષથી કરવામાં આવે છે। શરૂઆતની અંદર એકદમ નાના પાયે લગભગ 5.25 રૂપિયાવાળી મૂર્તિ લાવીને સ્થાપના કરેલી, અને ત્યાર પછી ધીમે ધીમે લોકોની માનતા અંદર શ્રદ્ધા વધવા માંડી અને લોકો મન્નત લેવા માંડ્યા, અને ધીમે ધીમે એ મૂર્તિઓ અહીંયા ઘરે મૂકવામાં આવી, અને પછી એ સંખ્યા ધીમે ધીમે વધતા કોરોના સમય એક વર્ષ અમારું ખાલી ગયું, તો બીજે વર્ષે લગભગ 1200થી ઉપર ગણેશજીની સ્થાપના માનતાની આવેલી। ત્યાર પછી આ વર્ષે 851 મૂર્તિ માનતાની આવેલી છે। અમારા ગણેશજીને અમારા મોલ્લાના સહયોગથી લગભગ 14 કિલો જેવી ચાંદીના મુગટ, બાજુબંધ, ચરણ તેમજ ચડાવવામાં આવેલો છે। તેમજ જે સ્થાપનાના ગણપતિ છે એમની પણ મુગટથી માંડીને દરેક વસ્તુ, હાર, ગદા બધું જ ચાંદીનું છે। અને દર વર્ષે અમે અહીંથી ગણેશ યાગ કરીએ છીએ, જે અમારે ત્યાં વિદેશોથી પણ ફોન આવે છે, અને જે કોઈ સગા સંબંધી હોય, મિત્ર મંડળ હોય, એ લોકોને નોંધાવી દે કે ભાઈ મામા ચેવાને અહીંયા કરી મારી મૂર્તિ મૂકવાની છે, અને પછી તે લોકો તે રીતે ફોનથી એકબીજાના સહકારથી અહીંયા આગળ સ્થાપના કરે છે। મોટાભાગના અમારા મોહલ્લાની અંદર જે કંઈ ઘરો છે બધા છોકરાઓ વિદેશમાં છે, અને જે વિદેશમાં છોકરાઓ છે તે પણ અમને ત્યાંથી સહકાર આપે છે, અને તેનાથી જ અમારો આ દર વર્ષનો કાર્યક્રમ પાર પડે છે। 40 વર્ષ પહેલા કેટલી સ્થાપના? લગભગ 35 વર્ષ પહેલા જ્યારે અમારો કોલેજ કાળનો પીરિયડ હતો, તો ત્યારે તે સાડીઓથી શણગાર કરતા, અને લગભગ 5-15 મૂર્તિઓ માનતાની આવતી હતી। પછી દર વર્ષે જોગાનું જોગ લોકો અમને ખબર જ નથી પડતી કે કોણ મન્નત લઈ જાય છે ને કોની હું મન્નત પડી, ને ઘણી વાર તો એવું થાય કે નહીં જાણતા અજાણતા માણસો અહીંયા આગળ મૂર્તિ નોંધાવવા આવે ત્યારે અમને ખબર પડે કે આ ભાઈએ કંઈ બાધા લીધી હશે ને તેની મન્નત પૂરી થઈ। જનરલી ઘણાને નિસંતાન હોય તેને સંતાન માટેનું, નોકરી માટે, વિદેશ જવા માટે, વિઝા મેળવવા માટે, આ રીતે લોકોની અલગ કોઈનું ઘર નહીં હોય તો ઘર માટે એ બધી મન્નત લેવામાં આવે। કોઈને પ્રમોશન જોઈતું હોય તો તેની બાધા લઈ જાય, અને પછી અહીંયા આગળ દર વર્ષે મન્નત પૂરી થાય એટલે મૂર્તિ મૂકી જાય।